ભીતરની શાંતિ જ બાહ્ય સંસારમાં સાચી સ્થિરતા લાવે છે। બાહ્ય દુનિયામાંના પડકારો। જ્યારે આપણે પોતાની જિંદગીમાં બાહ્ય દુનિયા પર ધ્યાન આપીએ છીએ તો આપણું મન સમસ્યાઓ, ચિંતાઓ અને અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું રહે છે। દરરોજના પડકારો આપણને થકવી દે છે। કેટલીય વખત આપણે વિચારીએ છીએ કે એનો અંત ક્યારે થશે, પરંતુ સાચું તો એ છે કે ખરી શાંતિ અને સમાધાન બહાર નહીં પણ આપણી ભીતર જ છુપાયેલી હોય છે। આત્મબોધનો અનુભવ। જ્યારે આપણે આપણી ચેતનાને બાહ્ય સંસારથી હટાવીને અંદરની તરફ વાળીએ છીએ તો આપણને આત્મબોધ થાય છે। તે એક ક્ષણ હોય છે જ્યારે આપણે આપણા સાચા અસ્તિત્વ સાથે જોડાઈએ છીએ। આપણી અંદર એક એવી શક્તિ છે જે આપણને દરેક પડકારનો સામનો કરવાનું સાહસ અને પ્રત્યેક પરિસ્થિતિમાં સ્થિર રહેવાની ક્ષમતા આપે છે। ભીતરની યાત્રાનું મહત્વ। ભીતરી યાત્રા ન ફક્ત શાંતિ આપે છે પરંતુ આપણને આપણા જીવનનો ખરો ઉદ્દેશ્ય પણ સમજાવે છે। આપણે એ સ્ત્રોત સુધી પહોંચીએ છીએ જ્યાં સાચી પ્રેરણા અને ઊર્જા ભરેલી હોય છે। સમાધાન આપણી ભીતરમાં જ છે। જ્યારે આપણને લાગે કે જીવન કઠિન થઈ રહ્યું છે, થોડો સમય માટે રોકાવો, શ્વાસ લો અને પોતાની અંદર તરફ ધ્યાન દો। આપ અનુભવશો કે ખરી શક્તિ અને સમાધાન આપણી ભીતરમાં જ મૌજૂદ છે। વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો। આભાર।